નમસ્કાર વિદ્યાર્થીઓ, વિવેકાનંદ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળ તત્વો, જેમાં આપણે અગાઉ ખૂબ જ સરળ એવું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન વિશે અભ્યાસ કરતા હતા. જેમાં અગાઉના વિડીયોમાં આપણે ભાગીદાર માટેના ત્યાગના સૂત્ર, લાભના સૂત્ર અને ત્યાગ અંગેના દાખલા જોયા. જો વિદ્યાર્થી મિત્રો તમારે અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો અમારી વિવેકાનંદ વિદ્યાલય ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લો, જેથી તમને આજે જે આપણે સમજવાના છે એ દાખલા વિશે તમને વધુ ખ્યાલ આવે. માટે વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે મહત્વના પરીક્ષામાં પૂછાય એવા 3 ગુણ માટેના મહત્વના દાખલાનો અભ્યાસ કરવાનો છે. અને એ જે દાખલા છે તે લાભ શોધવા માટેના, એટલે કે લાભનું પ્રમાણ શોધવા માટેના દાખલા જે પરીક્ષામાં લગભગ ફરજિયાત પૂછાય છે એવા મહત્વના દાખલા આપણે આજે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા સમજવા માટે તમે ધ્યાનથી અને સંપૂર્ણ વિડીયો જુઓ એટલે 100% તમને આ દાખલો આવડી જશે. માટે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 7, જેમાં તમને દીપક, નિલેશ અને પ્રતિક એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે. તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 2:2:1 કરવાનું નક્કી કર્યું છે. તો આ સંદર્ભમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ભાગીદારને કેટલો લાભ મળ્યો એ આપણે શોધવાનું છે, એટલે કે લાભ શોધવાનો છે. તો લાભ શોધવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ભાગીદાર આપ્યા છે: દીપક, નિલેશ અને પ્રતિક. હવે એમનું નફા નુકસાન ની વહેંચણીનું પ્રમાણ 1:2:1 આપ્યું છે. તો અગાઉ પણ આપણે ત્યાં દાખલા જોયા, એમાં કીધું હતું કે જે શરૂઆતમાં પહેલું તમને પ્રમાણ આપ્યું તે ભાગીદાર માટેનું જૂનું પ્રમાણ કહેવાય. એને શું કહેવાય? જૂનું પ્રમાણ. તો આપણે લખી લઈએ પહેલા જૂનું પ્રમાણ. એના માટે ભાગીદારના નામ લખીએ: દીપક, નિલેશ અને પ્રતિક. હવે એમનું જે પ્રમાણ છે 1:2:3, જે શરૂઆતમાં પહેલું પ્રમાણ આપ્યું એને જૂનું પ્રમાણ કહેવાય. એટલે આપણે લખીએ જૂનું પ્રમાણ. તો કયું પ્રમાણ છે? 1:2:3. એનું ટોટલ કરીએ 1 2 3 અને 3 6. એનું ટોટલ આવશે 6. હવે આગળ જોઈએ, એમને કીધું તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે કયું કર્યું? 2:2:1. તો બદલીને પછી જે પ્રમાણ આવે એ આપણા માટે નવું પ્રમાણ. ફરીથી તે પ્રમાણ બદલીને, એટલે કે પ્રમાણ જૂનું હતું એમાં ફેરફાર કરવાનો, બદલીને 2:2:1 પ્રમાણ. બદલીને જે પ્રમાણ હોય એને કહેવાય નવું પ્રમાણ. એ પણ લખી લઈએ નીચે નવું પ્રમાણ. તો શું છે? 2:2:1. હવે એનું કુલ પ્રમાણ કરીએ તો 2 ને 2 4 ને કેટલા થશે? 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે પણ આ રીતે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ જે આપ્યું હોય એ લખી લેવું. અને ત્યાર પછી આપણે જે શોધવાનું છે તે શું? લાભ. લાભ શોધવાનો છે તો એના માટેનું સૂત્ર લખીશું વિદ્યાર્થી મિત્રો. તો લાભ બરાબર, તો લાભ બરાબર સૂત્ર શું આવે? તમને બધાને ખબર જ છે કે લાભ એટલે સૂત્ર શું થશે? કે નવો ભાગ માઈનસ શું આવશે? જૂનો ભાગ. એટલે લાભ બરાબર સૂત્ર નવો ભાગ માઈનસ જૂનો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલે આપણે ગણતરી કરી દીપકની. લખીએ દીપક નો લાભ
પહેલું શું લખવાનું? નવો ભાગ આવે ભાગ એ પૂર્ણાંક સ્વરૂપે લખાય. નવો ભાગ શોધવો હોય તો નવો ભાગ લખવો તો કયું લખવાનું? નવું પ્રમાણ દીપકનું કેટલું છે? 2 એટલે 2 છેદમાં અપૂર્ણાંક સ્વરૂપે લખવા છે તો કુલ પ્રમાણ કેટલું લખવાનું? 5 એટલે નવો ભાગ કેટલો કહેવાય? 2 ના છેદમાં 5. પછી નિશાની કરે માઈનસ. હવે કયો આવશે? જૂનો ભાગ. જૂનું પ્રમાણ એમાં દીપકનું જે ભાગ છે કેટલો? 1 અને અપૂર્ણાંક સ્વરૂપે લખવા છે તો શું આવે? 6. એટલે 1 ના છેદમાં શું થશે? 6. ઓકે, ફરીથી ઝડપથી નવો ભાગ એટલે નવા પ્રમાણમાંથી દીપકનો ભાગ કેટલો? 2. અપૂર્ણાંક સ્વરૂપે લખવા છે તો શું આવે? કુલ પ્રમાણ 5. 2 ના છેદમાં 5 માઈનસ જૂનો ભાગ એટલે જૂના પ્રમાણમાંથી દીપકનો કેટલો? 1 અને છેદમાં કુલ પ્રમાણ 6. ઓકે, આ બંને અપૂર્ણાંક છે. અપૂર્ણાંકની વાત બાકી હોય તો શું આવે નિયમ? ખબર છે? છેદ સરખા હોવા જોઈએ, બરોબર? અને છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે. તો અગાઉ આપણે ત્યાગના દાખલા ગણ્યા હતા મિત્રો, એમાં આપણે જે છેદ સરખા માટે ગણતરી કરી હતી એમાં લસાનો ઉપયોગ કર્યો, બરોબર? પણ ઘણા વિદ્યાર્થીને લસા લેવામાં તકલીફ પડે છે, બરોબર? એના માટે આપણે આજે એમાં બીજી જે સરળ રીત છે કે જે લસા લેવામાં જે વિદ્યાર્થીને તકલીફ પડતી હોય અથવા ન આવડતું એના માટેની બીજી જે સરળ રીત છે તે રીતે આપણે જોઈશું. તો ત્યાં બીજી રીત આવે ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે શું કરવાનું? સમજીએ. એટલે પહેલા તમારે છેદનો ગુણાકાર લેવાનો, એટલે છેદમાં મૂકી દેવાનો. 5 ને 6 કેટલા થાય? 30. એટલે છેદમાં કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 30. શું કર્યું? ચોકડી ગુણાકાર માટે છેદમાં 5 × 6 5 × 30. ઓકે, હવે શું કરવાનું? આ રીતે ક્રોસ. તો 6 દુ 12 કેટલા થાય? 6 દુ 12 કેટલા મૂકવાના? 12. ઓકે, આમાં ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વાર વિદ્યાર્થી શું કરે છે? આ બંને ગુણાકાર પહેલા મૂકી દે છે. ના, એવું કયું આવે? અહીંયા આવશે 2 6 12 એટલે કે 6 દુ 12 આવી ગયા. નિશાની કરે માઈનસ. હવે કયું કરવાનું? આનો ગુણાકાર 1 × 5 એટલે કેટલા આવશે? -5. ઓકે, ફરીથી ઝડપથી શું કર્યું? ચોકડી ગુણાકારમાં છેદનો ગુણાકાર 5 6 30 મૂકી દેવાના છેદમાં સીધા. પછી અંશમાં તો કે આ બંનેનો ગુણાકાર 2 6 12 આવી ગયા. માઈનસ અને પછી 1 × 5 થઈ ગઈ ચોકડી. ક્રોસ ગુણાકાર આ રીતે થશે. ઓકે, વેરી ઇઝી. હવે આગળ શું કરશું? તો કે 12 માંથી 5 બાદ બાકી કરો. 12 માંથી 5 જાય તો 7 છેદમાં કેટલા આવશે? 30. 12 માંથી 5 જાય તો 7 અને છેદમાં 30 એમ થાય. માટે દીપકનો લાભ કેટલો આવ્યો? 7/30. ઓકે, તો દીપકનો લાભ મળી ગયો. હવે કોના માટે આવે? નિલેશ માટે ગણતરી કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ વિડિયો શાંતિથી જોજો સંપૂર્ણ, એટલે તમને 100% લાભ ઉકેલા દાખલા આવડી જશે અને તે પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે. માટે ખાસ ધ્યાન રાખો. હવે આપણે નિલેશ માટે નવો ભાગ કેટલો છે? 2/5 માઈનસ નિલેશનો જૂનો ભાગ એટલે કે જૂના પ્રમાણમાંથી જૂનો ભાગ 2 અને છેદમાં કુલ પ્રમાણ 6. ઓકે, શું કર્યું? નવો ભાગ નિલેશ માટે 2 છેદમાં કુલ ભાગ 5 માઈનસ છે તો માઈનસ. પછી જૂનો ભાગ કે જૂનું પ્રમાણ નિલેશ 2 છેદમાં કુલ પ્રમાણ 6. ઓકે, તો થઈ ગયો જૂનો ભાગ માઈનસ નવો ભાગ. હવે શું કરવાનું? ફરીથી ચોકડી ગુણાકાર હોય એટલે પહેલા શું કરી દેવાનું? છેદની કિંમત મૂકી દેવાની. 5 6 30. 5 6 30. ઓકે, પછી કોનો ગુણાકાર? અહીંયા 2 6 12 કેટલો આવશે? 2 6 12 માઈનસ તો માઈનસ છે તો માઈનસ. હવે 2 5 10. 2 5 કેટલા થાય? 10. ઓકે, ડાબેનો ગુણાકાર કર્યો તો થઈ ગયું ક્રોસ ગુણાકાર. શું યાદ રાખવાનું? પહેલા આ જે છે એનો ગુણાકાર મૂકવાનો. 2 6 12 કુલ નહીં કરવાનું. પછી માઈનસ છે એનો ગુણાકાર 2 5 10. ઓકે, ચલો નેક્સ્ટ શું થશે? કે 12 માંથી 10 બાદ થાય. 12 - 10 એટલે વધે કેટલા? 2 તો છેદમાં 30. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતે આપણે નિલેશનો લાભ મળ્યો 2/30. પણ અહીંયા શું કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? કે 2/30 એટલે 30 ને આપણે 2 વડે ભાગી દઈશું. તો ભાગ ચાલે છે. એટલે
ઘણા વિદ્યાર્થી અહીંયા છેદ ઉડાડી દે છે, પણ આપણે હજુ ઉતાવળ નહીં કરો, આપણે છેદ છેલ્લે ઉડાડીશું, બધાની ગણતરી થઈ જાય પછી. અને એમાંથી બધામાં છેદ ઉડતા હોય તો જ, નહીતર નહીં. એ આગળ જોઈએ. ઓકે મિત્રો, હવે કોણ જોઈશું? પ્રતીક. તો પ્રતીક માટે ગણતરી, તો પ્રતીકમાં આપણે પહેલું શું આવે? 9 ભાગ. 9 પ્રમાણિત પરથી 9 ભાગ કેટલો છે? 1. તો 1 ના 1 છેદમાં કુલ ભાગ કેટલો આવે? 5. ઓકે, એટલે પ્રતીકનો 9 ભાગ 1 છેદમાં કુલ ભાગ 5. એટલે 1 ના છેદમાં 5, નિશાની માઈનસ છે તો માઈનસ. હવે કયો આવે? જૂનો ભાગ. તો જૂનું પ્રમાણ પરથી પ્રતીકનો જૂનો ભાગ કેટલો? 3. એટલે 3 છેદમાં કુલ ભાગ 6. ઓકે, આવી ગયો 9 ભાગ 1 ના છેદમાં 5 માઈનસ જૂનો ભાગ 3 ના છેદમાં 6. ઓકે મિત્રો, હવે આપણે જે કરતા હતા ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારની રીતે શું કરવાનું? પહેલા છેદનો ગુણાકાર. છેદનો કેટલો આવશે? 5 6 30. પછી શું કરવાનું? તો કે અહીંયા 1 6 6 માઈનસ છે તો માઈનસ, અને પછી આનો ગુણાકાર તો 5 3 15. ઓકે, શું કર્યું? પહેલા છેદનો ગુણાકાર 6 × 30, પછી અંશમાં પહેલી આ કિંમત માટે 1 6 6 માઈનસ છે તો માઈનસ, 3 × 15. ઓકે, હવે બાદબાકી તો અહીંયા ખાસ ધ્યાન આપશું. 6 માઈનસ 15, 6 માઈનસ 15 15 માઈનસ મોટા છે, અને બાદબાકી કરો તો માઈનસ મોટા છે એટલે નિશાની માઈનસ ની આવશે. ખાસ 15 માંથી 6 કાઢો તો કેટલા વધે? 9, અને મોટાની નિશાની માઈનસ, અને છેદમાં 30 ના 30. ઓકે, હવે મોસ્ટ વાત ધ્યાન રાખો કે આપણે અહીંયા ગણતરી કરીએ છીએ લાભ, અને લાભની ગણતરીમાં પ્રતીકનો લાભનો જવાબ આવ્યો -9/30. તો ખાસ તમારે યાદ રાખવાનું, લાભમાં જો માઈનસ આવે તો એનો મતલબ પ્રતીક લાભ નથી લેતો, પણ ત્યાગ કરે છે. એટલે ત્યાં આપણે ફરજિયાત ત્યાગ કરીશું. શું કેમ ત્યાગ આવ્યો? ફરીથી લાભની ગણતરી કરીએ છીએ તો લાભમાં આપણને પ્રતીકનો જવાબ શું મળ્યો? -9/30. તો યાદ રાખજો, લાભમાં માઈનસ આવે તો એ બાકીના લાભને પણ ત્યાગ કરીશું, માટે ત્યાં શું લખવું પડે? ત્યાગ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ભાગીદારના જે લાભ શોધવાનો તે મળી ગયો. હવે બીજું તમને મેં કીધું કે આને તમે ટેલી કરી શકો, દાખલો સાચો છે કે નહીં કહ્યું કે દીપક અને નિલેશ જે લાભ લે છે એ ત્યાગ કોણ કરે? પ્રતીક. એ બંનેના લાભનો સરવાળો કરો તો જો અહીંયા છે 30 છે, એટલે સીધો અંશનો 5 ને 2 9 થઈ ગયા. તો અહીંયા કેટલા આવ્યા? 9. આ બંનેનો જે લાભ એ પ્રતીક માટે શું છે? હવે છે છેદમાં આપણે વાત કરી તો અહીંયા ઉડે, અહીંયા ઉડે, અહીંયા નથી, તો ઉડાડવાની જરૂર નથી. ઓકે, આ રીતે આપણને શું મળી ગયું? ભાગીદારનો લાભ. ઓકે આથી મિત્રો સરસ દાખલો તમે વિડિયો પુશ કરી અને તમારી નોટબુકમાં ઉતારી લેજો. આગળ જોઈએ વધુ પ્રેક્ટિસ માટે વિડિયો દાખલો દાખલા નંબર 9. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 એમાં કીધું છે પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાનુસાર વહેંચણીનું પ્રમાણ 5/2 છે. બધા ભાગીદારોએ મળીને નફાનુસાર પ્રમાણ મેળવીને નવું પ્રમાણ 2/9, 3/9 અને 4/9 નક્કી કર્યું. આ માહિતી પરથી ભાગીદારે કેટલો લાભ મેળવ્યો તેની ગણતરી. શું શોધવાનું છે? લાભ. લાભ માટે આપણને સૂત્ર ખબર જ છે. લાભની ગણતરી માટે પહેલું શું કરીશું? તો કે જૂનું અને નવું પ્રમાણ. હવે ખબર જ છે તમને જૂનું પ્રમાણ કોને કહેવાનું? કે જે પહેલા હતી 5/2 આ પહેલું છે પ્રમાણ છે, બરોબર? 5/2 આપણે પહેલા ભાગીદારના નામ લખીએ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. વિદ્યાર્થી મિત્રો એનું પ્રમાણ શું હતું? 5/2. 5 2 અને 2. એનું કયું પ્રમાણ કહેવાશે? વેરી ગુડ. કયું? જૂનું પ્રમાણ. હવે આગળ વાંચીએ. મળીને પ્રમાણ નફાનુસારનું પ્રમાણ બદલીને
નવું પ્રમાણ ચોખ્ખું કઈ દીધું પણ બદલીને આવે એટલે કયું પ્રમાણ કહેવાય નવું પ્રમાણ. એ આપણે હવે જોઈએ હવે નવું પ્રમાણ તમે વિદ્યાર્થી જુઓ એ પ્રમાણ અપૂર્ણાંક સ્વરૂપે આવું કંઈક નવું આવે તો વિદ્યાર્થી ગભરાઈ જાય આવું તો ક્યાં આવ્યું આપણે તો પ્રમાણ જ હતું આ તો સામાન્ય સહેલું છે આપણે પ્રમાણ લખીને અપૂર્ણાંક સ્વરૂપ માટે શું કરતા હતા બધાનો સરવાળો કરી જે કરતા પણ અહીંયા તો તમને અપૂર્ણાંક સ્વરૂપે જ આપી દીધું છે એટલે જે આપ્યું છે લખી નાખવાનું સીધે સીધું શું આવે 2/9 3/9 અને છેલ્લે શું છે 4/9 ઓકે. હવે બધાના છેદ સરખા છે અને અંશનો સરવાળો કરો તો 9 થશે 2 ને 3 5 અને 4 9 કુલ પ્રમાણ 9 છે એ શું કરી દીધું છે સીધું મૂકી દીધું છે અપૂર્ણાંક સ્વરૂપે પ્રમાણ આપ્યું છે એટલે આપણા માટે સારું સહેલું છે કે સીધું મૂકવાનું છે. હવે જૂના પ્રમાણનો સરવાળો કરી લઈએ 5 ને 2 8 ને 2 9 કુલ પ્રમાણ 9 થશે ઓકે. હવે આપણે શોધવાનું શું છે મિત્રો લાભ. એના માટે સૂત્ર લખીએ. હવે તો તમને સૂત્ર પણ મળે હશે લાભ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ માઈનસ જૂનો ભાગ. જો મિત્રો આ રીતે ઉતાવળમાં ભૂલ ના થઈ ખાસ ધ્યાન રાખો. લાભ બરાબર શું થાય નવો ભાગ માઈનસ જૂનો ભાગ ઓકે. તો નવો ભાગ માઈનસ જૂનો ભાગ એ આપણે લાભ માટેનું સૂત્ર છે. હવે પહેલું ગણતરી કોની કરશું પ્રવીણ તો લખીએ પ્રવીણ તો પ્રવીણનો નવો ભાગ નવા પ્રમાણ પરથી પડે મેં તો તમને સીધું આપેલું છે 2/9 તો મૂકી દઈએ 2/9 પછી નિશાની કઈ માઈનસ પછી કયો આવે જૂનો ભાગ કેટલો છે જૂનો ભાગ પ્રવીણ 5 છેદમાં કુલ પ્રમાણ 8/9 શું આવે મિત્રો 2/9 અપૂર્ણાંક સ્વરૂપે સીધો આવ્યો તો સીધો જ લખી દો પછી એમાં કોઈ ગણતરી આવે નહીં માઈનસ જૂનો પ્રવીણનો જૂનો ભાગ છેદમાં કુલ 9 ઓકે. ચલો બાદબાકી કરીએ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું કરે છે વિદ્યાર્થી મિત્રો કે ચોકડી ગુણાકાર સાહેબે શીખવાડ્યો છે એટલે કરો કે છેદમાં 90 ક્યારે આવે એવું જો છેદ સરખા ન હોય તો ખાસ યાદ ચોકડી ગુણાકાર નહીં આવે 90 નહીં કરવાનું કેમ એ ક્યારે આવે તો કે જો છેદ સરખા ન હોય તો અહીંયા શું છે બંનેના છેદ સરખા છેદ સરખા હોય તો અપૂર્ણાંકનો નિયમ ખબર જ છે છેદ સરખા હોય તો અંશની સીધી શું થાય બાદબાકી ઓકે. ચાલો છેદમાં 9 ના મૂકી દઈએ 2 -5 -5 મોટા છે એટલે 5 માંથી 2 જાય તો 3 નિયમ શું છે મોટાની નિશાની 5 માઈનસ છે નિશાની માઈનસ 3 યાદ કરો વેરી ગુડ. શું કે લાભ છે જવાબ માઈનસ શું આવે ત્યાં સરસ શું લખીશું ત્યાં ઓકે મિત્રો. ચાલો આગળ નેક્સ્ટ જોઈએ કોનો આવશે હવે તો કે મહેન્દ્ર તો લખીએ મહેન્દ્ર માટે તો મહેન્દ્રમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે મહેન્દ્ર માટે આપણે ગણતરી કરીએ તો 9 ભાગ સીધો આપી દીધો છે 3/9 માઈનસ જૂનો ભાગ મહેન્દ્રનો કેટલો છે 2/9 ઓકે. હવે યાદ રહી ગયું છેદ સરખા સીધા શું કરીશું મૂકી દઈશું પછી 3 - 2 1 3 માંથી 2 જાય તો 1/9 ઓકે. ચાલો હવે આગળ હવે માઈનસ નથી એ પ્લસ જ છે એટલે મહેન્દ્રનો લાભ છે પ્લસમાં આવે તો કોઈ લખવાની જરૂર નથી. આગળ કોનો આવશે અરવિંદ અરવિંદ માટે શું આવે નવો ભાગ અરવિંદ નવો ભાગ કેટલો છે 4/9 માઈનસ જૂનો ભાગ જૂનું પ્રમાણ અરવિંદનું કેટલું 2 છેદમાં કુલ પ્રમાણ
એમાં પણ તમારે જવાબ શું આવે પ્લસ માંથી લાભ ઓકે હવે ખ્યાલ આવી ગયો લાભ શોધવાનો હતો તો ત્રણેયનો લાભ આવી ગયો પ્રવીણમાં લાભ છે માઈનસ છે એટલે ત્યાં મહેન્દ્રનો લાભ 1 ના છેદમાં 9 અરવિંદનો 2 ના છેદમાં 9 ઓકે ટેલી કરું છે ચલો રેડી -3 છે ત્યાં છે પ્રવીણનો ઓલા બેનો લાભ કેટલો આવશે 3 તો હોય ને ચલો જોઈએ 1 અને 2 1 ને 2 કેવા થાય 3 ના છે થઈ ગયું જેટલો લાભ એટલો સમય ત્યાં આ રીતે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પરીક્ષામાં ધોરણમાં પૂછાય છે ખૂબ જ સરળ છે મોટા માર્ક છે માટે આમાં પણ તમે વિડિયોને પૂછ કરી સંપૂર્ણ વિડિયો તમે નોટબુકમાં ઉતારી લો અને આવા દાખલાની વધુ પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાયમાં તમને ઉદાહરણ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 એટલે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા નંબર 8 ની પ્રેક્ટિસ કરવાની છે અને અગાઉ આપણે ત્રણના દાખલા ભણી ગયા છીએ એમાં પણ તમે ઉદાહરણ તમને 1 થી 6 ઉદાહરણ આપ્યા છે 1 થી 6 ઉદાહરણની પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવી ઓકે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક ફરજિયાત કરવું જેથી પ્રેક્ટિસ થઈ જાય અને તમને આવા દાખલામાં તકલીફ પડશે નહીં ધન્યવાદ